નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે શિયાળાની સિઝનમાં ઘણા ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કર્યું હશે. તો ચણાના આપણે ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકીએ કે તેના માટે આપણે શું કરી શકાય, તો તેના વિશે વાત કરશું. અને તેના પછી આપણે કે ચણાના પાકમાં અત્યારે મેન સુકારાનો પ્રશ્ન રહેતો હોય, તો આપણે સુકારાનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ, તો તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણા આ વિડીયોમાં આપવાના છીએ. અત્યારે આપણા જોડિયા તાલુકાનું લખતર ગામ છે, તેમાં આપણે અત્યારે આ ચણાનું ખેતર છે, તેમાં અત્યારે આપણે આવી ગયા છીએ. તો હવે આપણે વાત કરીએ કે ચણાનું ઉત્પાદન વધારે મેળવવા માટે આપણે શું કરવું જોઈએ. તો કે સૌપ્રથમ તો કે જ્યારે આપણે ચણાનું વાવેતર કર્યું હોય અને આપણે મહિના દિવસનો સમયગાળો એટલે કે 30-35 દિવસનો સમયગાળો થાય અને જ્યારે આપણે ચણાના પાકમાં ફૂલ આવવાની અવસ્થા ચાલુ થાય ત્યારે આપણે આ ગોલ્ડન ગિફ્ટ કરીને પ્રોડક્ટ આવે છે, તેનો આપણે 15 લીટર પ્રતિ પંપમાં 20 મિલી એટલે 20 મિલી પ્રતિ 15 લીટર પંપ આપણે એ રીતે પ્રમાણ રાખીને છંટકાવ કરવામાં આવે તો કે સૌપ્રથમ તો કે ફૂલની સંખ્યામાં વધારો થશે, પ્લસ કે જે આપણે ફૂલની સંખ્યામાં વધારો થાય અને એને ખરતા પણ અટકાવશે, એટલે ઉત્પાદનમાં સારામાં સારું પરિણામ મળે છે. અને પહેલાં છંટકાવ પછીના 20 થી 25 દિવસ પછી ગોલ્ડન ગિફ્ટનો પાછો બીજો છંટકાવ કરવામાં આવે તો જ્યારે આપણે દાણા બંધાવવાની અવસ્થા ચાલુ થાય ત્યારે આપણે જીંજરા હોય એમાં પૂરેપૂરો દાણો બંધાશે, એક સમાન કદ રહેશે, એટલે ને ક્વોલિટી પણ સારી રહેશે. એટલે આપણે જે ચણાનું જે આપણે ક્વોલિટી કહીએ કે જેની ગુણવત્તા કહેવાય તો એમાં પણ વધારો થશે. એટલે આપણે જ્યારે વેચાણ કરવાનું થાય ત્યારે પણ તેમાં સારામાં સારા ભાવ મળશે. અને અત્યારે આપણે અહીંયા જોઈ શકાય છે કે આ જે 4 ચા છે તેમાં આપણે આ ગોલ્ડન ગિફ્ટનો છંટકાવ કરેલો છે. અને આપણે આ બાજુનો જે ખેતર છે તેમાં આપણે છંટકાવ હજી નથી કર્યો, તો એમાં અત્યારે પરિણામ સારામાં સારું જોઈ શકાય છે કે આમાં અત્યારે ફૂલની સંખ્યામાં પણ સારામાં સારો વધારો થયો છે અને વિકાસ પણ સારો છે. અને કમ્પેરેટિવ કે જેમાં આપણે છંટકાવ નથી કર્યો તેમાં અત્યારે પરિણામ જોઈ શકાય છે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આ જે ગોલ્ડન ગિફ્ટની વાત કરી તો તેના ફાયદાની વાત કરીએ તો કે સૌપ્રથમ તો કે જે આપણે છોડ હોય, છોડમાં અનવાહિની અને જલવાહિની વચ્ચે જે દબાણ અને કેશાકર્ષણની પ્રક્રિયા થતી હોય તેમાં વેગ આપે છે. પછી સૂક્ષ્મ તત્વો હોય તો તેના સારામાં સારો ઉપયોગ થઈ શકે તેના માટે મદદ કરે છે. અને છોડ છે એને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ ટકી રહે તેવી ક્ષમતા પેદા કરે છે. ગોલ્ડન ગિફ્ટ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે કે જે છોડને તંદુરસ્ત અને અંદરથી મજબૂત બનાવે છે. અને આપણે આગળ વાત કરી એમ આપણે ફળ અને ફૂલની સંખ્યામાં વધારો કરે અને ખરતા પણ અટકાવે છે, એમ કરી આપણે ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો કરે છે. અને તેના પછીની આપણે વાત કરીએ તો કે ગોલ્ડન ગિફ્ટ છે એ ફળની જે ગુણવત્તા હોય એમાં પણ વધારો કરે છે. તો આ બધા થયા ગોલ્ડન ગિફ્ટના ફાયદા વિશેની વાત. અને હવે આપણે વાત કરીએ કે જે આપણે ચણાના પાકમાં સુકારાનો પ્રશ્ન રહીએ તો તેના માટે આપણે શું કરવું જોઈએ. તો કે સૌપ્રથમ તો એમાં આપણે રાસાયણિક નિયંત્રણ પણ કરી શકીએ અને જૈવિક નિયંત્રણ પણ કરી શકીએ. એમાં જૈવિક નિયંત્રણમાં પણ હું તમને વાત કરું તો કે જ્યારે આપણે ચણાનું વાવેતર કર્યું હોય અને બીજું અથવા ત્રીજું પિયત આપણે જ્યારે આપતા હોય ત્યારે આપણે ટ્રાઇકોડર્મા અને જે સ્યુડોમોનાસ આવે છે તે આપણે પિયતમાં સાથે આપવામાં આવે તો તેમાં સુકારામાં સારામાં સારું પરિણામ મળે છે. અને તેના પછી આપણે વાત કરીએ કે જ્યારે જર્મિનેશન આપણે બીજનું થતું હોય ત્યારે આપણે માઇકોરાઇઝા કે જે આપણે માઇકોવાઇટ છે એ માઇકોરાઇઝા છે એ આપવામાં આવે તો તેનાથી શું થશે કે જ્યારે મૂળનો વિકાસ થતો હોય તો એ માઇકોરાઇઝા છે એ મૂળ સાથે સહજીવી સંબંધ બાંધે છે અને જે આપણે જમીનમાં અલભ્ય પોષક તત્વો હોય એને લભ્ય પોષક તત્વોમાં ફેરવીને એ આપણે છોડને પૂરા પાડે છે. એટલે આપણે જે છોડ હોય એ તંદુરસ્ત રહે છે અને તેને ઇઝીલી એ બધા પોષક તત્વો એ જમીનમાંથી લઈ શકે છે. તો આ રીતે આપણે ચણાના પાકમાં આપણે માવજત કરવાથી ઘણું બધું એવું સારું પરિણામ મળે છે. અને આના સિવાય કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના પર પણ આપણે વિડીયો બનાવશું. તો ખેડૂત મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, લાઈક કરો આપણા વિડીયોને, અને જે કૃષિ ગીતાની બાજુમાં લાલ કલરનું બટન સબસ્ક્રાઈબ છે તેના ઉપર ક્લિક કરી દો, જેથી અવનવા અમારા ખેતીલક્ષી વિડીયો હોય એ આપ સુધી પહોંચતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.